ડભોઈ તાલુકાના છીપાપુરા ગામ બસ સ્ટેશન પર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એક તરફ ડભોઈ તાલુકામાં સ્વચ્છતા અભિયાનની વાતો કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યમાં હાનિકારક પહોંચે તેમ પ્રજાજનો જણાવી રહ્યા હતા। ડભોઈ તાલુકાના છીપાપુરા ગામ બસ સ્ટેશન પાસે ગંદુ પાણી, કચરો, પ્લાસ્ટિકની બોટલો અને લીલ બાજી ગયેલી જોવા મળી રહી છે, જેના આસપાસ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને લોકોમાં આરોગ્ય માટે હાનિકારક જણાઈ આવે છે। ગ્રામ પંચાયત દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેને લઈ ગંદકી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એક તરફ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવી રહી છે, ખરેખર પોસ્ટર લગાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે ભીનો કચરો, સૂકો કચરો ડસ્ટબિનમાં નાખો। ડભોઈ તાલુકાના છીપાપુરા ગામે ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શું વહેલી તકે ગ્રામ પંચાયત દ્વારા તેની સાફ સફાઈ કરવામાં આવશે કે પછી આ જ લોલમલોલ ચાલતી રહેશે અને લોકોના આરોગ્યને હાનિ પહોંચશે અથવા રોગચાળો ફાટી નીકળશે? પહેલા સાફ સફાઈ કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।